વેલકમ ફ્રેન્ડ્સ. અગાઉના લેક્ચરની અંદર આપણે મની પર ડિસ્કશન કરી ગયા. મની એટલે કે નાણું. ત્યાર પછી આપણે એની ટાઈપ જોઈ ગયા, અલગ અલગ પ્રકારના નાણાંના પ્રકારો જોઈ ગયા, જેમ કે લીગલ ટેન્ડર મની, ફિયાટ મની, ફિડ્યુસરી મની, હોટ મની. હવે ડિફરન્ટ ટાઈપ્સ ઉપર આપણે ચર્ચા કરી ગયા. ત્યાર પછી આપણે એક શબ્દ શીખી ગયા, મની મલ્ટીપ્લાયર, હાઈ પાવર મની. મની મલ્ટીપ્લાયરમાં મેં તમને કીધું હતું, યાદ કરો, મની પાવરના છેદમાં હાઈ પાવર મની ઇઝ ઓલવેઝ ગ્રેટર ધેન 1. એટલે કે મની મલ્ટીપ્લાયર છે હંમેશા એક કરતા વધારે હોય. તો અહીંયા મેં તમને એ પણ કીધું હતું કે ભાઈ અહીંયાથી પ્રિલિમ્સના પ્રશ્નો બનવાના ચાન્સીસ છે. કેવો પ્રશ્ન બની શકે? એક્ઝામ્પલ તરીકે ત્યારે પણ મેં તમને કીધું હતું કે મની મલ્ટીપ્લાયરનું મૂલ્ય હંમેશા એક કરતા વધારે હોય. અથવા બીજું સેન્ટેન્સ એવું બની શકે છે કે મની સપ્લાય અને હાઈ પાવર મનીના ગુણોત્તરને મની મલ્ટીપ્લાયર કહેવાય. તો બંને વિધાન સાચા છે. તો આપણે અત્યાર સુધીમાં એવું તો શીખી ગયા કે પ્રિલિમ્સના પ્રશ્નો કેવી રીતના બને છે. હવે આજનો આપણો જે ટોપિક છે એ મેઇન્સ રિલેટેડ પ્રશ્નોમાં છે કે મેઇન્સની અંદર પ્રશ્ન પૂછાય તો આપણે એને કેવી રીતના ટેકલ કરવું જોઈએ, કેવી રીતના આપણે એની અંદર લખાણ લખવું જોઈએ. તો જ્યારે મુખ્ય પરીક્ષાની વાત આવતી હોય ત્યારે સૌથી પહેલું ફોકસ આપણું ક્વેશ્ચન પર હોવું જોઈએ કે તમને એક્ઝામિનરે પ્રશ્ન શું પૂછેલો છે અને એ પ્રશ્નને સમજ્યા બાદ તમારું આન્સર ફોર્મેટિંગ ફરજિયાત છે. અગર તમે આન્સર ફોર્મેટિંગ નહીં કરો તો મારું એવું માનવું છે કે તમારો જવાબ સાચો હશે પણ યોગ્ય દિશામાં યોગ્ય ફ્લોમાં નહીં હોય. અને જ્યારે યોગ્ય દિશામાં યોગ્ય ફ્લોમાં જવાબ નહીં હોય તો જે પેપર ચેકર છે એ તમને માર્ક્સ આપવાથી બચશે. પછી એવરેજ માર્ક્સ આવશે, એવરેજ કટ ઓફ કરતા પણ આપણે બહાર રહીશું. આપણે આવવાનું છે કટ ઓફમાં. ક્લિયર? તો સૌથી પહેલા આજે આપણે ટોપિક ડિસ્કશન કરવાના છીએ આરબીઆઈ રિફોર્મ્સ. આમ તો આને કહી શકાય બેન્કિંગ રિફોર્મ્સ. બેન્કિંગ રિફોર્મ્સ કે આરબીઆઈ કયા કયા બેન્કિંગ સુધારા કરેલા છે, બેન્કિંગ સુધારા કરવા પાછળના ઉદ્દેશ્યો શું છે, એની સકારાત્મક બાબતો કઈ છે, નકારાત્મક બાબતો કઈ છે, કયા ઉપાયો છે, આ બધી ડિસ્કશન આજે આપણે કરવાની છે. એમાં આપણે બે ટોપિક ઉપર ડિસ્કશન કરવાના છીએ, આરઆરબી નું એકીકરણ અને મર્જર ઓફ બેંક. તો સૌથી પહેલા આપણો ચર્ચાનો વિષય છે આરઆરબી નું એકીકરણ. કે આરઆરબી નું એકીકરણ શું છે? તો એકીકરણ માટે તો ઘણા બધા શબ્દો છે. જેમ કે એને નાઉન પર જઈએ તો એકીકરણનો અર્થ અંગ્રેજીની અંદર થાય મર્જર, અથવા એકીકરણને આપણે કહી શકીએ યુનિફિકેશન, અથવા એમાલ્ગેશન. પણ એના કરતા બેસ્ટ શબ્દ રહેશે આપણે યુનિફિકેશન. આરઆરબી નું એકીકરણ અથવા તો મર્જર શબ્દ એ ખોટું નથી, એનું નાઉન બની જશે. તો અહીંયા તમને એવું લાગ્યું હશે કે અંગ્રેજી શીખવાડે છે, પણ અંગ્રેજી નથી શીખવાડતો. બંને શબ્દોને સમજવાની જરૂર છે. વિલય, ત્યાં આપણે આરઆરબી નો વિલય લખીશું મર્જર હોય તો, બરાબર. અધરવાઇઝ આપણે બીજા કોઈ શબ્દનો યુઝ કરશું તો તે આપણે એકીકરણ લખીશું. હવે જુઓ, તમને એવું લાગશે કે અંગ્રેજી શીખવાડે, પણ અંગ્રેજી નથી. શબ્દનું મહત્વ હોય છે અને એ શબ્દને લઈને આન્સર હોય. એસે રાઇટિંગ કરતા હશો ત્યારે તમને આઈડિયા આવશે કે દરેક શબ્દનું કેટલું મહત્વ છે. 2 કે અઢી લીટી આપેલી હોય અને 800 શબ્દમાં ડિસ્ક્રાઇબ કરવાના થાય ને, ત્યારે તમને નાઉન નહીં બધું જ ખબર હોવી જોઈએ, એક એક શબ્દનો અર્થ ખબર હોવી જોઈએ. ત્યારે તમે એને સમજીને 800 શબ્દ લખી શકશો. તો આરઆરબી નું એકીકરણ શું છે? આરઆરબી ના એકીકરણથી ફાયદાઓ શું થશે, નુકસાન શું થશે, ભવિષ્યની રણનીતિ શું હોવી જોઈએ, આજે આપણે એના ઉપર ડિસ્કશન કરવાના છીએ. અગર તમારે પ્રશ્ન લખવો હોય તો તમે પ્રશ્ન લખી શકો છો કે આરઆરબી ના એકીકરણથી બેન્કિંગ અર્થવ્યવસ્થામાં થયેલા, અથવા તો આરઆરબી નું એકીકરણથી બેન્કિંગ અર્થવ્યવસ્થામાં થયેલા પરિણામોની ચર્ચા કરો. કોઈ પણ સવાલ પૂછાઈ શકે. આપણને એક શબ્દ યાદ હોવો જોઈએ, આરઆરબી નું એકીકરણ. હવે તમે સમજો આરઆરબી એટલે શું, એનું વધારે એક્સપ્લેનેશન તો નહીં આપું,
પણ તમને એટલી ખબર હોવી જોઈએ કે આરઆરબી એટલે રિજનલ રૂરલ બેંક, ક્ષેત્રીય ગ્રામીણ બેંકો. અને મેં તમને ફિનાન્શિયલ ઇન્ક્લુઝન વખતે કીધું હતું, વિત્તીય સમાવેશન વખતે આપણી એ ચર્ચા થઈ ગઈ કે રિજનલ રૂરલ બેંક બનાવવાના ઉદ્દેશ્યો શું હતા. વધારેમાં વધારે ગ્રામીણ વસ્તીને બેન્કિંગ વ્યવસ્થા સાથે જોડવા, આ એનો મુખ્ય ઉદ્દેશ્ય હતો. તો જ્યારે ગ્રામીણ ક્ષેત્રની બેંકોનું એકીકરણ કરવામાં આવે છે તો એનાથી ગ્રામીણ લોકોને અમુક ફાયદા પણ થશે અને એની નકારાત્મક અસર પણ થશે. પણ આરઆરબી ની સંરચના તમે યાદ કરો કે આરઆરબી ની સંરચના શું છે? તો કે સેન્ટ્રલ ગવર્નમેન્ટ છે એ 50% ભાગીદારી હશે, સ્ટેટ ગવર્નમેન્ટ છે એની ભાગીદારી 15% હશે, જ્યારે એક હશે સ્પોન્સર બેંક અને આની ભાગીદારી હશે 35%. તો આ શબ્દ ખાસ આપણી માટે મહત્વનો બની જાય છે, સ્પોન્સર બેંક. તો જેટલી પણ આરઆરબી હશે એને સ્પોન્સર બેંક અંતર્ગત એકીકરણ કરવામાં આવશે. એકીકરણ મતલબ યુનિફિકેશન, એક બનાવવામાં આવશે. એક કરતા વધારે આરઆરબી હશે તો એને ભેગી કરીને એક બનાવવામાં આવશે. લગભગ 56 જેટલી આરઆરબી હતી, બરાબર, જેને અલગ અલગ 3 ચરણોની અંદર એકીકરણ કરવામાં આવ્યું છે. અને એની શરૂઆત કરવામાં આવી છે 2005 થી. નાબાર્ડે ભલામણ કરી દીધી હતી કે આરઆરબી નું એકીકરણ કરવું જરૂરી છે. જો આરઆરબી નું એકીકરણ નહીં થાય તો એનાથી ઘણી બધી સમસ્યાઓ ઉત્પન્ન થઈ શકે એમ છે. એનપીએ ની સમસ્યા, કેપિટલાઇઝેશન ની સમસ્યા. તો એના કારણે નાબાર્ડે પરામર્શ કર્યું હતું કે આરઆરબી નું એકીકરણ કરવું જોઈએ અને આરઆરબી ના એકીકરણ કરવાની પ્રોસેસ શરૂ કરી દીધી. તો 2005 માં પહેલી વખત આરઆરબી નું એકીકરણ કરવામાં આવ્યું. દ્વિતીય ચરણની શરૂઆત થઈ 2012 માં અને તૃતીય ચરણની શરૂઆત થઈ 2018-19 માં. આમ 2018-19 બાદ જે આરઆરબી ની સંખ્યા 56 હતી એને એકીકરણ કરીને 38 સુધી લાવવામાં આવી. જો આમાં સમયે અપડેટ આવતા જશે, જે પણ નવી આરઆરબી નું એકીકરણ થતું હોય એ ઉમેરવાનું, નહીતર તમે આ ડેટા લખવાથી બચો, ખાલી આ સ્ટેજીસ લખી નાખો. કે નાબાર્ડના પરામર્શથી અથવા તો નાબાર્ડની ભલામણથી આરઆરબી ના એકીકરણનું પ્રથમ ચરણ 2005 માં શરૂ કરવામાં આવ્યું. ત્યારબાદ દ્વિતીય ચરણ 2012 અને તૃતીય ચરણ 2018-19 માં આરઆરબી નું એકીકરણ કરવામાં આવ્યું. તો હવે તમને સ્વાભાવિક છે પ્રશ્ન થાય કે સર આરઆરબી નું એકીકરણ એટલે શું? તો અહીં આપણે એને સમજવાનો પ્રયત્ન કરીએ કે આરઆરબી નું એકીકરણ એટલે શું. તો ઈ તો મેં તમને કહી દીધું કે આરઆરબી નું એકીકરણ એટલે આરઆરબી ની જે સંખ્યા વધારે હશે એને જોડવી. એના ઘણા બધા રીઝનો હોઈ શકે છે. તો એકીકરણ કરવાથી ફાયદા શું થશે, એની પોઝિટિવ બાબતો કઈ હશે? માની લો કે 5 કિલોમીટરના અંતરે બે ગામ છે અને એ બંને ગામમાં માની લો કે આરઆરબી છે, રિજનલ રૂરલ બેંક ત્યાં બનેલી છે. ડિસ્ટન્સ કેટલું છે? 5 કિલોમીટર. તો જુઓ, બંને જગ્યાએ માની લો કે બે બેંક વચ્ચેનું ડિસ્ટન્સ, આ બેંક A છે અને બીજી એક બેંક B છે. તો બંને વચ્ચેનું ડિસ્ટન્સ કેટલું છે? 5 કિલોમીટર. પણ જો બંને બેંક અલગ અલગ હશે તો બંને બેંકોનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર અલગ અલગ જોઈશે. પહેલી વાત, ઇન્ફ્રાસ્ટ્રક્ચર માટે જગ્યા જોઈશે. બીજી વાત, બંને માટે કર્મચારીઓની સંખ્યા જોઈશે. જેટલા મિનિમમ કર્મચારીઓની જરૂર હશે એટલા તો રાખવા જ પડશે ને. જેમ કે ક્લર્ક થઈ જાય, કેશિયર થઈ જાય, જેટલા મિનિમમ જરૂર હશે એટલા તો રાખવા જ પડશે. પણ બંને ગામની વસ્તી માની લો કે 1000 ની જ છે અથવા તો 10,000 ની છે, એવું માની લઈએ કે 10,000 ની જ વસ્તી છે. તો બંનેના ઓપરેશનલ કોસ્ટ વધારે આવતા હશે, બરાબર. પણ હવે તમે એવું વસ્તુ સમજો કે આ 5 કિલોમીટર છે તો 2.5 કિલોમીટરે આ બંનેની એક જ શાખા કરી નાખીએ. આને કહેવાય એકીકરણ. તો આનાથી શું ફાયદો થશે એ તમારે લખવાનો છે. તો હવે તમે વિચારો કે અગર આરઆરબી નું એકીકરણ કરવામાં આવશે તો આરઆરબી ના એકીકરણથી શું થશે? તો આરઆરબી ના એકીકરણથી શું થશે? તો કે કાર્ય દક્ષતા, એફિશિયન્સીમાં વધારો થશે. એફિશિયન્સીમાં શું થશે? વધારો થશે.
એટલે કે જે કર્મચારીઓ કામ કરતા હશે એની કાર્ય દક્ષતામાં વધારો થશે, એફિશિયન્સીમાં વધારો થશે. બીજું કે એના માટે જે ખર્ચ થઈ રહ્યો છે, જે ઓપરેશનલ કોસ્ટ લાગી રહી છે બંને અલગ અલગ શાખાઓને ચલાવવાની, બરાબર, એ ઓપરેશનલ કોસ્ટની અંદર ઘટાડો આવશે. ત્રીજું કે જે બંને આરઆરબી પાસે અલગ અલગ કેપિટલ હતી, અલગ અલગ મૂડી હતી, એ કેપિટલ હવે ભેગી થઈ જશે એક શાખામાં, મતલબમાં મૂડીનો આધાર મોટો બનશે, બરાબર. તો શું થશે? મૂડીનો કેપિટલ બેઝમાં શું થશે? વધારો થશે. અને કેપિટલ બેઝમાં વધારો થશે તો આરઆરબી શાખ સર્જન વધારે કરી શકશે, બરાબર. આરઆરબી ને સંસાધનો એકત્રિત કરવા સરળ બનશે. ક્લિયર? તો આટલા ફાયદા થઈ શકે છે. આટલી આરઆરબી ના એકીકરણથી પોઝિટિવ બાબત છે કે તમે એક વસ્તુ સમજો, બંને બેંકોનું એકીકરણ કરવામાં આવશે તો એફિશિયન્સી વધી શકે છે, ઓપરેશનલ કોસ્ટ ઘટી શકે છે, કેપિટલ બેઝ વધશે, મતલબમાં જે મૂડી છે એ વધશે. અને તમને પહેલેથી કીધું કે સેવિંગ અને કરંટ એકાઉન્ટમાં જે ડિપોઝિટ આવે એમાંથી બેંકની એસેટ તૈયાર થશે, તો બેંકની શાખ સર્જન ક્ષમતામાં વધારો થઈ શકે છે. બીજું, સંસાધનોને એકત્રીકરણ કરવું એ પણ સરળ બનશે, કારણ કે એક વસ્તુ તમે વિચારો કે જેટલી બેંક મોટી હશે એટલા એના ઉપર વિશ્વાસ વધારે હશે, જેટલું કેપિટલાઇઝેશન વધુ હશે, એનપીએ ઓછું હશે, એટલી એની વિશ્વસનીયતા વધારે છે. પણ આની અમુક નેગેટિવ ઇફેક્ટ પણ પડી શકે છે, અમુક નકારાત્મક અસરો પણ છે. તો નકારાત્મક અસર શું છે? માની લો કે જે ક્ષેત્રીય ગ્રામીણ બેંકો હતી, જેટલી પણ આરઆરબી હતી, એનો મુખ્ય ઉદ્દેશ્ય શું છે કે છેવાડાના નાગરિક સુધી પહોંચવું અને એને પણ બેન્કિંગ વ્યવસ્થા સાથે જોડવા. પણ તમે એક વસ્તુ વિચારો કે ગામડાનો જે બિચારો નાગરિક છે, એ ગામડાનો નાગરિક શું બેંકોમાં જાતે એકાઉન્ટ ખોલાવવા જશે? બીજું, શું એ કદાચ 2 થી 3 કિલોમીટર દૂર હશે તો ત્યાં એકાઉન્ટ ખોલાવવા જશે? ત્રીજું કે શું ત્યાં એ એકાઉન્ટમાંથી પૈસા વિથડ્રો કરીને ઘરે લાવવામાં સેફટી ફીલિંગ કરશે? ઘણી બધી સમસ્યા આવી શકે છે. જો કે આને લખવાની નથી. નેગેટિવ બાબતમાં શું શું લખવાનું છે કે સૌથી પહેલી બાબત કે જે ડિપોઝિટ છે, બરાબર, એને અસર થઈ શકે છે. કારણ કે તમે આજે એક વસ્તુ વિચારો કે તમારી પાસે થોડા ઘણા પણ પૈસા હશે અગર, તો તમે શું કરશો? ઘરે રાખી દેશો. પણ હવે તમે એક વસ્તુ વિચારો કે તમારા ઘરની બાજુમાં જ બેંક છે, તો તમે શું કરશો? સીધા બેંકની અંદર જમા કરી દઈશો. અધરવાઇઝ તમે 5 કિલોમીટર દૂર જવાનું કષ્ટ લેશો નહીં. તો એક સમસ્યા બીજી શું આવી શકે છે કે હવે તમે સમજો કે બે શાખાને ભેગી કરે છે એટલે શાખા પણ મોટી બનશે. શાખા મોટી બનશે તો એમાં ગ્રાહકો પણ વધારે આવશે. ગ્રાહકો વધારે આવશે તો તમને ખબર હશે એસબીઆઈ ની હાલત અત્યારે શું છે. એસબીઆઈ માં તમે જાઓ ડિપોઝિટ કરવા માટે એટલે 1 કે 2 કલાક તો તમારે ખાલી લાઈનમાં ઊભું રહેવું પડે. તો પહેલી સમસ્યા એ છે કે જેમ જેમ તમે એકીકરણ કરશો એમ ડિપોઝિટની અંદર અલગ અલગ પ્રકારની મુશ્કેલીઓ અનુભવવામાં આવશે. બરાબર, જમાનો સંગ્રહ કરવો એ થોડો મુશ્કેલ બનશે. ત્રીજું કે જે એનો મૂળ ઉદ્દેશ્ય હતો કે ગ્રામીણ ક્ષેત્રની અંદર મોટા ભાગે વિત્તીય સમાવેશન કરવું, એની જગ્યાએ હવે શું કરશે કે જો 5 કિલોમીટર દૂર જવું હોય તો બીજા 2 કિલોમીટર દૂર જઈને શહેરોમાં શું કામ ના જઈએ, તો શહેરીકરણ તરફ ગ્રામીણ લોકો આગળ વધશે. ક્લિયર? જે ગ્રામીણ બેંક બનાવવાનો મુખ્ય ઉદ્દેશ્ય આપણે આરઆરબી માં ભણી ગયા એ ઉદ્દેશ્ય જ પૂરો થઈ જશે અગર જો તમે આવી ઘટના કરો છો. એનો તો મુખ્ય ઉદ્દેશ્ય શું હતો? ગ્રામીણ ક્ષેત્રમાં આવી બેંકો ખોલવાનો મુખ્ય ઉદ્દેશ્ય હતો કે જે લોકોને બેંકથી ડર લાગે છે, જે લોકોના હજી પણ બેંકમાં અકાઉન્ટ નથી, જે લોકો વિત્તીય સમાવેશનથી દૂર છે, જે હજુ પણ અસંગઠિત બજારો સાથે જોડાયેલા છે, એ તમામ લોકોનું વિત્તીય સમાવેશન કરવામાં આવે અને એને એક બેન્કિંગ સિસ્ટમ સાથે જોડીને એને સાત સુવિધા પૂરી પાડવામાં આવે. તો આ ઉદ્દેશ્યથી વંચિત રહી જશે જો એકીકરણ કરવામાં આવશે તો. કારણ કે એકીકરણથી શાખા એક બનશે.
અને શાખા એક બનશે તો એના કર્મચારીઓ ઉપર પણ વધારાનો કારભાર આવી શકે છે. ક્લિયર? તો એક શબ્દ તમે એવો પણ લખી શકો છો કે શાખ વિસ્તારની પ્રક્રિયા માં અવરોધ ઉત્પન્ન થશે. હવે તમે સમજો કે એક બેંક એ હતી, એક બેંક બી હતી, તો સરળતાથી 10,000 લોકો આમાં જઈ શકે, 10,000 લોકો આમાં જઈ શકે. પણ જો બંનેને ભેગા કરો તો એક જ બેંકમાં 20,000 ગ્રાહકોની ભાગીદારી થઈ જશે અને 20,000 ગ્રાહકો છે તો એના કામનો બોજ બેંક ઉપર એટલો વધી જશે અને બેંક પર જે 10,000 ને યોગ્ય ગાઈડન્સ આપી શકતી હતી, બની શકે કે બેંકને પણ મુશ્કેલી પડે. કારણ કે એક કરશે તો કર્મચારી તો વધારશે નહીં ને. હંમેશા કર્મચારી બેંક ઘટાડે, કારણ કે દરેક લોકો જે પ્રોફિટ જોવે અને પ્રોફિટ માટે જ કામ કરે. ક્લિયર? તો ડિપોઝિટ કરવામાં મુશ્કેલી આવી શકે છે, શહેરીકરણની સમસ્યા આવી શકે છે અને શાખ વિસ્તારની પ્રક્રિયા અવરોધાશે. જે શાખ સુવિધા ગ્રામીણ સુધી પહોંચાડવાની હતી એ ગ્રામીણ લોકો જ શાખ સુવિધાથી વંચિત રહી જશે. બરાબર? તો આ એની સકારાત્મક અને નકારાત્મક બાબતો છે. એના ઉપાય શું હોઈ શકે? તો તમે એક વસ્તુ જુઓ, ઉપાય શું હોઈ શકે કે ભલે બે શાખાઓને જોડીને એક શાખા બની જાય, ભલે એકીકરણ થઈ જાય, પણ તમે અકાઉન્ટ ખોલવાની પ્રક્રિયાને સરળ બનાવી નાખો, પારદર્શી બનાવી દો, ગુડ ગવર્નન્સ લાવવાની ટ્રાય કરો. એનપીએ વધે નહીં એનું ધ્યાન રાખો. એનપીએ નહીં વધે તો સ્વાભાવિક છે લોકોની વિશ્વસનીયતા વધશે અને લોકોની વિશ્વસનીયતા વધશે તો લોકો આસાનીથી બેંકની અંદર અકાઉન્ટ ખોલાવશે. પણ એ આસાનીથી બેંકની અંદર અકાઉન્ટ ક્યારે ખોલાવશે? માની લો કે કોઈ ભણેલ વ્યક્તિ નથી, કોઈ એજ્યુકેટેડ પર્સન નથી, તો એ બેંકથી ઘણો બધો ડરશે. જો કે ભણેલા બી ડરે છે, એને ચેક ભરતા, ડીડી બનાવતા એવું નથી આવડતું. પણ હવે તમે માની લો કે ગામડાનો એક વ્યક્તિ છે જે મજૂરી કામ કરે છે, જેને સિગ્નેચર કરતા નથી આવડતું, અને એને તમે એવું ફોર્મ આપો કે જેમાં 10, 15 સિગ્નેચરો જોઈએ અને એ સિગ્નેચરો બાદ જ તમે અકાઉન્ટ ખોલાવો, તો એ એક લોંગ પ્રોસેસ છે. હંમેશા ગ્રામીણ વ્યક્તિ આનાથી બચવાનો પ્રયત્ન કરશે. તો એક ઉપાય એવો હોઈ શકે છે કે જેટલી બને એટલી અકાઉન્ટ ખોલવાની પ્રક્રિયા સરળ બનાવો. કોઈને ઘરે મોકલો, શાંતિથી સમજાવો. તો તમારે લખવાનું નથી, શું લખવાનું છે એ મુદ્દાઓ હું બોલીશ, એને તમારે ધ્યાન રાખવાના છે, એ નોટ ડાઉન કરી લો. પણ એક સમજવાની બાબત છે અને એની ઉપરથી જ તમારે એવા પોઈન્ટ લખવા પડશે. બરાબર? બીજું, આરઆરબી નું જે એકીકરણ થઈ રહ્યું છે એ આરઆરબી ના એકીકરણમાં સરકારી હસ્તક્ષેપ ન હોવો જોઈએ. બેંકોને એની રીતના એકીકરણ કરવા દો. કારણ કે ટીચરને જ ખબર હોય કે ભણાવી કેવી રીતના શકાય, ભણાવવું કેમ જોઈએ. સરકાર એમાં હસ્તક્ષેપ કરે કે ભાઈ તું આવી રીતના ભણાવ, આવી રીતના છોકરાઓને ટેકલ કરતો. ક્લાસની સિચ્યુએશન શું છે એ ટીચરને જ ખબર હોય. તો સરકારી હસ્તક્ષેપ પણ ઓછો હોવો જોઈએ. એનપીએ ની સમસ્યા છે તો એને ઘટાડવાનો પ્રયત્ન કરવો જોઈએ. ગ્રામીણ લોકો સુધી શાક સુવિધા પ્રદાન થાય એ માટેની નીતિઓ અપનાવવી જોઈએ. એ માટેનું ગુડ ગવર્નન્સ અપનાવવું જોઈએ. એ માટેના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ યુઝ કરવા જોઈએ. ઘણા બધા ઉપાયો તમે લખી શકો છો. તો 4-5 ઉપાય છે જેને તમે લખી શકો છો. જેમ કે પહેલું, શાક સુવિધા પ્રાપ્ત કરવા માટેની પ્રક્રિયા સરળ હોવી જોઈએ. પહેલો મુદ્દો. શું લખી શકાય કે સમજો કે આરઆરબી નો મુખ્ય ઉદ્દેશ્ય શું હતો? ગ્રામીણ લોકોને શાક સુવિધા પ્રાપ્ત કરવી. શાક મતલબ લોન પ્રોવાઈડ કરાવવી. તો લોન આપવાની પ્રોસેસ સરળ બનાવવી જોઈએ કે અઘરી? તો સીધો જવાબ છે સરળ બનાવવી જોઈએ. પણ એને આપણે ઇકોનોમિક્સની ભાષામાં શું લખશું કે જે શાક સુવિધા માટેની પ્રક્રિયા છે એને સરળ બનાવવી જોઈએ. બીજું, સરકારી હસ્તક્ષેપ ઘટાડવો જોઈએ. આરઆરબી ના એકીકરણ દરમિયાન સરકારી હસ્તક્ષેપમાં ઘટાડો કરવો જોઈએ. પછી એક સિદ્ધાંત કામ કરે છે, ટુ બિગ ટુ ફેલ. જેટલું મોટું એટલી નિષ્ફળતા વધારે. તો એની અંદર તમે શું લખી શકો છો કે એનપીએ ની સમસ્યાનું સૂક્ષ્મ રીતે અભ્યાસ કરીને નિવારણ લાવવું જોઈએ. ત્રીજું કે આરઆરબી ની જે બેલેન્સ શીટ છે એમાં સુધાર કરવા માટે પ્રયત્નો કરવા જોઈએ. બરાબર? જો ખરાબ હોય તો, અધરવાઇઝ સુધરેલી હોય તો કોઈ મતલબ જ નથી.
અથવા તો આરઆરબી ની બેલેન્સ શીટ સુધારવા માટે યોગ્ય નીતિઓ અપનાવવી જોઈએ, કાં તો બેલેન્સ શીટ ચોખ્ખી રાખવા માટે યોગ્ય નીતિઓ અપનાવવી જોઈએ, અને બજારની અંદર એવી અનુકૂળ પરિસ્થિતિ ઉત્પન્ન કરવી જોઈએ કે જેનાથી ગ્રામીણ લોકો બેન્કિંગ વ્યવસ્થા સાથે જોડાય. ગુડ ગવર્નન્સ ની સિચ્યુએશન ઊભી કરવી જોઈએ, કારણ કે ગુડ ગવર્નન્સ થી શું થશે? પારદર્શિતા હશે તો લોકોનો વિશ્વાસ પણ બેંકો પ્રત્યે વધશે, અને એનાથી ગ્રામીણ લોકો પણ બેંકો પ્રત્યે આગ્રહ રાખશે, બેંકો તરફ આગળ વધવાનો આગ્રહ રાખશે. તો આટલી બાબતો છે એને તમે લખી શકો છો. ક્લિયર? તો જવાબની અંદર તમે શું શું લખશો? પોઝિટિવ બાબતો, નેગેટિવ બાબતો અને આરઆરબી માં સુધાર માટેના ઉપાયો, અને આજ તમે કદાચ નિષ્કર્ષ કહી શકો. આટલું લખશો ને સેન્ટેન્સ બનાવીને આરામથી 200 શબ્દ થઈ જશે. સૌથી પહેલા આરઆરબી ના એકીકરણ પર દર્શાવી દો, ત્યાર પછી આરઆરબી શું છે એની એક ફોર્મ્યુલા, કાં તો મેં તમને કીધું એમ આ રીતના તમે અપનાવી શકો છો. ક્લિયર? સૌથી પહેલા તમે આરઆરબી લખી નાખો, ત્યાર પછી આરઆરબી ના એકીકરણની એક પ્રોસેસ લખો, કઈ રીતનાની પ્રોસેસ હતી, બરાબર? ત્યાર પછી તમે એની નકારાત્મક બાબતો, સકારાત્મક બાબતો અને સુધાર માટેના ઉપાયો. ક્લિયર? તો આટલું લખવાનું છે. ત્યાર પછી આપણો નેક્સ્ટ ટોપિક છે મર્જર ઓફ બેંક. મર્જર ઓફ બેંક, બેંકોનો વિલય. જો આ બંને શબ્દ અલગ અલગ છે, બેંકોનો વિલય. હવે તમે સમજો, એક મર્જર ઓફ બેંક હશે અને એક બેંકોનું નેશનલાઇઝેશન હશે. આ બંને શબ્દ તમે કદાચ શીખી ગયા હશો. નેશનલાઇઝેશન, રાષ્ટ્રીયકરણ કરવું, એનો મતલબ શું? કે જે બેંકોની અંદર ખાનગી ભાગીદારી વધારે હશે, બરાબર, પ્રાઇવેટ શેર વધારે હશે, એમાં સરકારી ભાગીદારી વધારવામાં આવે તો એ નેશનલાઇઝેશન છે. પણ જ્યારે કોઈ એક બેંક બીજી બેંકને અધિગ્રહિત કરી લે છે, એ બેંકોનું મર્જર છે. સમજી ગયા? દાખલા તરીકે વિજયા બેંકને બેંક ઓફ બરોડા છે એ અધિગ્રહિત કરી લે છે, એટલે આખી વિજયા બેંકનો સમાવેશ એમાં થઈ જશે બેંક ઓફ બરોડામાં. તો એ મર્જર ઓફ બેંક છે, બેંકોનો વિલય છે. માની લો, એક્ઝામ્પલ તરીકે આપણે માનીએ 3 બેંક છે, A, B અને C, આ 3 બેંક છે. હવે આપણે નેશનલાઇઝેશન અને મર્જર ઓફ બેંક વચ્ચેનો તફાવત સમજીએ. માની લો કે આમાં ગવર્નમેન્ટની ભાગીદારી નથી, અથવા તો આપણે એવું માની લઈએ કે આ બેંક છે એ સંપૂર્ણ પ્રાઇવેટ બેંક છે, 100% શેર એ કોના છે? પ્રાઇવેટ શેર છે, બેંકના પોતાના. જ્યારે આ શેરમાં 51% કરતા વધુ ભાગીદારી જ્યારે ગવર્નમેન્ટ કરશે, 51% થી વધુ શેર કોણ ખરીદી લેશે? ગવર્નમેન્ટ. તો આ બેંકનું નેશનલાઇઝેશન થઈ ગયું એમ કહેવાય, રાષ્ટ્રીયકરણ થઈ ગયું એમ કહેવાય. આ પ્રોસેસ આપણે આખી શીખી ગયા છીએ. પણ જો આ A અને B બંને બેંકનો આપણે C માં સમાવેશ કરી દઈએ, બરાબર, તો એને કહેવાય મર્જર ઓફ બેંક. તો હું એમ બોલી શકું કે આ બેંક C એ બેંક A અને બેંક B એને અધિગ્રહિત કરી લીધી. હવે અધિગ્રહિતની પ્રક્રિયા શું છે એમાં આપણે પડવાનું નથી, પણ મર્જર ઓફ બેંક થી ફાયદા શું થાય, એની નકારાત્મક અસર શું થાય, એની માટેના સુધાર કયા હોવા જોઈએ, એ આપણો મેઇન્સનો પ્રશ્ન છે કે મર્જર ઓફ બેંકની ભારતીય બેન્કિંગ સિસ્ટમ ઉપર શું અસર પડશે, ચર્ચા કરો. જો કે પ્રિલિમ્સમાં તો પૂછાય જ છે, પણ મેઇન્સમાં પણ પૂછાય છે. તો સૌથી પહેલા નરસિંહન સમિતિએ ભલામણ કરી હતી. નરસિંહન સમિતિ બની ત્યારે એણે એવું કીધું હતું કે ભાઈ ભારતની અંદર અમુક મોટી બેંકો હોવી જોઈએ, અને એ મોટી બેંકો આંતરરાષ્ટ્રીય સ્તરની હોવી જોઈએ, જેથી આપણે બેઝલ નોર્મ્સનું પાલન સરળતાથી કરી શકીએ. અને એક શબ્દ આવશે રૂપી કન્વર્ટિબિલિટી. એ શબ્દ હું અત્યારે યુઝ નથી કરતો, કારણ કે આપણે પાછળ શીખવાનું છે, અને હું બોલીશ તો એની ઉપર તમને સમજાઈ જશે કે ભાઈ આ શું છે, આ કેવી રીતના આવે. એની અંદર આપણે નથી પડતા. પણ નરસિંહન સમિતિની ભલામણ શું હતી કે ભારતની અંદર બેંકો મતલબમાં મોટી બેંક હોવી જોઈએ. મોટી બેંકનો મતલબ છે કે એની પાસે કેપિટલ વધારે હોવી જોઈએ, બેંકોની કેપિટલ વધારે હોવી જોઈએ, બરાબર. બીજું, ત્યાર પછી સેમ પીજે નાયક સમિતિ, પીજે નાયક સમિતિની પણ ભલામણ હતી
કે ભારતની અંદર મોટી બેંકો બનવી જોઈએ. અને મોટી બેંકો ક્યારે બનશે? જ્યારે બેંકોનું કેપિટલાઇઝેશન વધશે, બેંકો પાસે મૂડી વધશે, બેંકો પાસે એસેટ વધશે. ક્લિયર? તો એ મોટી બેંક કહેવાશે. તો બંને સમિતિની સેમ ભલામણ હતી. અને આવું ક્યારે શક્ય બને છે? તમે ઇનડાયરેક્ટલી વિચારો કે આ એ અને બી બેંક મેં ભેગી કરી દીધી સી માં. તો માની લો કે સી પાસે ઓલરેડી 500 કરોડ હતા, આની પાસે માની લો 200 કરોડ છે અને આની પાસે 300 કરોડ છે. તો આનાથી શું થશે કે આ 300 અને આ 200 આની અંદર ઉમેરી જશે, બીજા 500 કરોડ થઈ જશે. ટોટલ કેટલા થઈ ગયા? 1000 કરોડ. બસ આ ઇનડાયરેક્ટલી બંને સમિતિનું કેવું એવું જ હતું કે મોટી બેંકો બનવી જોઈએ. તો સી હવે કેવી બેંક બની જશે? મોટી બેંક બની જશે. ક્લિયર? તો બંને સમિતિની ભલામણ હતી કે ભારતમાં હવે આવી મોટી બેંકો બનવી જોઈએ કે જેનું કેપિટલ, જેની પાસે મૂડી વધારે હોય. બરાબર? તો બંને બાબત યાદ રાખવાની છે. અને પહેલી પ્રક્રિયા 2017 માં શરૂ કરવામાં આવી. પ્રથમવાર એસબીઆઈ ની અંદર 5 બેંક અને એક ભારતીય મહિલા બેંક. આને ખાસ યાદ રાખજો. એક ભારતીય મહિલા બેંક અને બીજી 5 બેંકોનું મર્જર કરી દીધું. એટલે હવે તમે સમજો કે એસબીઆઈ મોટી બની ગઈ, એની પાસે મૂડી વધી ગઈ હશે, એસેટ વધી ગઈ હશે, સાત સર્જન કરવાની ક્ષમતા વધી ગઈ હશે. એને આપણે પછી જોઈશું. તો કઈ કઈ બેંક આ પ્રી માટે છે, યાદ રાખજો. પ્રી માટે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ફેક્ટ છે. જો કે અહીંયાથી પ્રશ્ન બની ગયા છે, વારંવાર બનવાના ચાન્સીસ ઓછા છે. સ્ટેટ બેંક ઓફ હૈદરાબાદ, મૈસૂર, ત્રાવણકોર, પટિયાલા, બીકાનેર એન્ડ જયપુર અને એક ભારતીય મહિલા બેંક. આ બધી બેંકોનું આરબીઆઈ ની અંદર મર્જર કરવામાં આવ્યું. ક્લિયર? ત્યાર પછી બીજી પ્રક્રિયા થઈ જાન્યુઆરી 2019 ની અંદર. એની અંદર દેના બેંક અને વિજયા બેંક. બરાબર? અને એ બંનેને મર્જ કરી દીધી બેંક ઓફ બરોડામાં. એટલે હવે તમે ક્યારેક જોશો ને તો બેંક ઓફ બરોડાનું ફોર્મ જોજો, એની નીચે બે લોગો આપેલા હશે, દેના બેંકના અને વિજયા બેંકના. એનો મતલબ શું? આ બંને બેંકોનું મર્જર બેંક ઓફ બરોડામાં થઈ ગયું છે. બરાબર? એની માટે એક ટર્મ આવશે શેર સ્વેપિંગ રેશિયો, કે બંને બેંકો વચ્ચે મર્જર કેવી રીતના થશે. સમજી ગયા? કારણ કે તમે સમજો દેના બેંક પાસે અલગ મૂડી હોઈ શકે છે, વિજયા બેંક પાસે અલગ મૂડી હોઈ શકે છે, અને બીઓબી પાસે અલગ મૂડી હોઈ શકે છે. ત્રણેય કંપની જ છે, ત્રણેય કંપનીના શેર બી અલગ અલગ હશે. પણ સમજવાની બાબત એ છે કે મર્જર કેવી રીતના કરતા હશે, કારણ કે ત્રણેય કંપનીના શેર પણ અલગ અલગ હોવાના. તો એને આપણે લાસ્ટમાં સમજીશું. એને કહેવાય શેર સ્વેપિંગ રેશિયો. એની પહેલા એક વિલય શરૂ કરવામાં આવ્યો હતો ઓગસ્ટ 2019 ની અંદર, જેમાં 10 બેંકોનો વિલય કરવામાં આવ્યો. એટલે કે ઓરિએન્ટલ બેંક ઓફ કોમર્સ, યુનાઇટેડ બેંક ઓફ ઇન્ડિયા અને પંજાબ નેશનલ બેંક. આ ત્રણેયને મર્જર કરીને એક મુખ્ય બેંક બનાવવામાં આવી, પંજાબ નેશનલ બેંક. કઈ બેંક બનાવવામાં આવી? પંજાબ નેશનલ બેંક. પછી આંધ્ર બેંક, કોર્પોરેશન બેંક અને યુબીઆઈ. બરાબર? યુનિયન બેંક ઓફ ઇન્ડિયા. આ ત્રણેયનું મર્જર કરીને એક બેંક બની યુનિયન બેંક ઓફ ઇન્ડિયા. અને ત્રીજું ઇલાહાબાદ બેંક, ઇન્ડિયન બેંક. આ બંનેનો વિલય કરીને ઇન્ડિયન બેંક. સિન્ડિકેટ બેંક અને કેનેરા બેંક બંનેને મર્જર કરીને કેનેરા બેંક. ક્લિયર? તો કુલ પબ્લિક સેક્ટર બેંક 18 હતી, એમાંથી મર્જર થયા બાદ 12 રહી. હજુ આમાં આગળ સુધારા થશે તો આ સંખ્યા બદલી શકે છે. બરાબર? પણ તમારે થોડુંક આત્મનિર્ભર બનવાનું છે, ભારત સરકારના પેકેજની જેમ કે જ્યારે જ્યારે આ ડેટા બદલે છે ત્યારે સંખ્યા બદલવી જોઈએ. જો કે આનું બહુ ઇમ્પોર્ટન્સ નથી. આનું ઇમ્પોર્ટન્સ ક્યારે હોય છે? જ્યારે કરંટની અંદર ઇશ્યુ બનતા હોય ત્યારે પ્રિલિમ્સના પ્રશ્નો આમાંથી બને છે. અધરવાઇઝ તમારે આને ગોખવાની જરૂર નથી. સમજી ગયા? જીપીએસસી ઓલરેડી પ્રશ્નો પૂછી લીધા છે, એક વખત શીખવું જોવું એ જરૂરી છે. પણ વારંવાર આને ગોખવા કદાચ ક્યારેક મેઇન્સમાં આ લાઈન લખવા માટે કામ આવી શકે છે બંને. કે બેંકોના મર્જર ઉપર અગર મેઇન્સમાં પ્રશ્ન બને છે તો તમે શરૂઆત કરો કે ક્યારે ક્યારે મર્જર થયું છે, કેટલી બેંકોનું મર્જર થયું છે. એમાં આ વિધાનો લખવાની જરૂર નથી. એમાં ખાલી ઉપર છેલ્લા આ બંને વિધાનો લખી શકો, 2 બેંકોનું વિલય, 10 બેંકોનું વિલય, વર્તમાનમાં આટલી બેંકો છે, આવું લખી શકો તમે. બરાબર? તો મેઇન્સ ની અંદર જ્યારે મુખ્ય પરીક્ષાનો જવાબ લખતા હોઈએ ત્યારે ઇમ્પોર્ટન્ટ છે, તેને આપણે યાદ રાખવાનું છે. ક્લિયર? તો આ થઈ ગયો બેંકોનો વિલય. હવે મર્જર કરવા માટેની પ્રોસેસ શું હોય છે એની માટે એક શબ્દ છે, આખી પ્રોસેસ તો નહીં શીખીએ આપણે.
પણ એની માટે એક શબ્દ યુઝ થાય છે શેર સ્વેપિંગ રેશિયો. બરાબર, શું શબ્દ યુઝ થાય છે? શેર સ્વેપિંગ રેશિયો. નાના હતા ત્યારે આપણે લગભગ બધા એક ઘટના તો કરેલી જ હશે. માની લો કે 2 અને 3 આ ત્રણેય ફ્રેન્ડ છે. 1 2 3 ત્રણેય ફ્રેન્ડ છે. એ પાસે એક પેન્સિલ છે. એ પેન્સિલ માની લો 100 રૂપિયાની છે. તમને ખબર હોય તો નાના ધોરણમાં એક સિરિયલ આવતી, કદાચ તમને ખબર હોય તો, સાકાલાકા બૂમ બૂમ કરીને, કેમ પેન્સિલ થી ચિત્ર દોરે ને પછી ઓરિજિનલ બહાર આવે. માની લો કે આ 100 રૂપિયાની પેન્સિલ ઈ જ છે કે તમે ચિત્ર દોરો તો બહાર આવે. બીજો જે છે એની પાસે નટરાજની પેન્સિલ છે, અને ત્રીજો જે છે માની લો કે એની પાસે અપ્સરાની પેન્સિલ છે. ક્લિયર? હવે માની લો કે જેની પાસે નટરાજની પેન્સિલ છે ઈ 5 રૂપિયાની છે. ક્લિયર? જ્યારે આની પાસે કેટલી 100 રૂપિયાની છે એવી એક પેન્સિલ છે. આ નટરાજની પેન્સિલ એક નંગના કેટલા રૂપિયા છે? 5 રૂપિયા. માની લો અહીંયા 10 રૂપિયા છે. ધ્યાનથી સાંભળજો. હવે આ બે નંબરને એક નંબર સાથે મર્જર કરવું છે કે ભાઈ તું મને તારી પેન્સિલ આપી દે. બરાબર, સમજવાનું છે. બેંકોનું મર્જર આવું હોતું નથી. હું તમને અલગથી સમજાવીશ મર્જર કેમ છે. પણ એક સમજવાની બાબત છે કે આની એક પેન્સિલ કેટલાની? 100 રૂપિયાની. તો સામે આની કેટલી પેન્સિલ જશે? 20. બરાબર, આની કેટલી પેન્સિલ જશે? તો કે 10. આની એક પેન્સિલ બરાબર નટરાજની 20 પેન્સિલ થાય, અને અપ્સરાની કેટલી પેન્સિલ થાય? 10. આને કહેવાય સ્વેપિંગ. શું કહેવાય? સ્વેપ કહેવાય. તમે કાર્ડ સ્વેપ કરાવો છો ને, બસ આને સ્વેપિંગ કહેવાય. સ્વેપિંગ નો સીધો અર્થ શું છે? આ ત્રણ બેંકોના વિલય ઉપરથી સમજીએ કે જ્યારે દેના બેંક, વિજયા બેંક અને બેંક ઓફ બરોડા આ ત્રણેયનું જ્યારે મર્જર થયું, મતલબ આ બંને બેંકોને મર્જ કરવામાં આવી બેંક ઓફ બરોડામાં, ત્યારે બેંક ઓફ બરોડાનો એક શેર એના બરાબર વિજયા બેંકના 2.1 શેર અને એના બરાબર દેના બેંકનો 1.75 શેર. એને કહેવાય શેર સ્વેપિંગ. સમજ પડી? બેંક ઓફ બરોડાના એક શેરની કિંમત કેટલી થશે? તમે દેના બેંકનો 1.75 શેર જમા કરાવશો ને એટલી. હવે માની લો કે દેના બેંક પાસે 175 શેર છે. આ 175 શેર બેંક ઓફ બરોડાને જમા કરાવે, મતલબમાં 1.75 શેર બરાબર BOB નો એક શેર થશે. બસ આ જે ગુણોત્તર છે આને શેર સ્વેપિંગ કહેવાય. શેર સ્વેપિંગ રેશિયો કહી શકાય. ક્લિયર? કે જો બેંક ઓફ બરોડાનો એક શેર દેના બેંકને ક્યારે આપવામાં આવશે? જ્યારે દેના બેંકના 1.75 શેરનું આમાં મર્જર થશે, ત્યારે જે કસ્ટમર પાસે BOB દેના બેંકનો 1.75 શેર છે એ બરોડાનો એક શેર ગણાશે. માની લો કે વિજયા બેંક, આને આપણે રાઉન્ડ ફિગર ગણીએ. માની લો કે આનો શેર સ્વેપિંગ રેશિયો છે 2, એવું માની લો તમે. ક્લિયર? તો હવે શું થશે કે જો તમારી પાસે વિજયા બેંકના 200 શેર હશે, તો બેંક ઓફ બરોડા ની અંદર જ્યારે વિજયા બેંકનો વિલય થશે તો તમારી પાસે હવે BOB ના કેટલા શેર ગણાશે? 100 શેર જ ગણાશે. કારણ કે બંનેની કિંમતનો ઈ ગુણોત્તર છે, એને શેર સ્વેપિંગ કહેવાય, અને એની મદદથી બેંકોનું વિલય થાય. ક્લિયર? તો શેર સ્વેપિંગ ટર્મ એટલી બધી ઇમ્પોર્ટન્ટ નથી, પણ જે મહત્વની બાબત છે ઈ છે એની પોઝિટિવ અને નેગેટિવ બાબત. તો ત્યાંથી આપણને પ્રશ્ન બની શકે કે પોઝિટિવ અને નેગેટિવ બાબતો શું છે. તો બેંકોનું મર્જર કરવાથી શું સકારાત્મક અસર થશે? તો જેમ હમણાં આપણે શીખી ગયા એમ શું થશે? બે બેંકોને અગર મર્જર કરવામાં આવશે તો એની કેપિટલમાં વધારો થશે. બેંકોની કેપિટલ વધશે તો બેંકોની ક્રેડિટ ક્રિએશન કેપેસિટી વધશે.
આમ કહી શકાય બેંકોની શાખ સર્જન ક્ષમતામાં વધારો થશે. બેંકોની એનપીએ નું યોગ્ય મેનેજમેન્ટ થશે. ઘણા બધા તમે ફાયદા લખી શકો છો. માની લો કે વિજયા બેંક અને દેના બેંકને બેંક ઓફ બરોડામાં ભેગી કરવામાં આવે છે, તો વિજયા બેંકની બધી જ મૂડી બેંક ઓફ બરોડાની અંદર મર્જ થઈ જશે. વિજયા બેંકની જેટલી પણ કેપિટલ હતી, મેં તમને સમજાવ્યું શેર કેપિટલ શેર સ્વેપિંગ રેશિયો, તો એ શેરને સ્વેપ કરશે. સમજી ગયા કે એક શેર હશે તો દેના બેંકનો કે વિજયા બેંકનો જે શેર સ્વેપિંગ રેશિયો હશે એ પ્રમાણે એનું મર્જરિંગ થશે. ક્લિયર કે 2.1 હશે તો એક બીઓબી ના શેર બરાબર એના 2.1 શેર ગણાશે. તો 2.1 શેરની મૂડી હવે બીઓબી માં મર્જ થઈ ગઈ, તો બેંકોનું શું થશે? કેપિટલાઇઝેશન વધશે. તો બેંકોનું મર્જર કરવાથી જે બેંક બને છે એની અંદર કેપિટલ વધશે. હવે સમજી લો કે મૂડી વધી ગઈ. મૂડી વધી ગઈ તો જેટલી મૂડી વધશે એટલી ઈ વધારે લોન આપશે. વધારે લોન આપવાનો સીધો અર્થ શું છે? બેંકોની શાખ સર્જન ક્ષમતામાં વધારો થશે. ક્લિયર? બેંકોની શાખ સર્જન ક્ષમતામાં વધારો થશે. બીજું તમે શું લખી શકો છો? એનપીએ નું યોગ્ય મેનેજમેન્ટ થશે. કારણ કે જે વિજયા બેંક અલગ મેનેજમેન્ટ કરી રહી હતી, જે દેના બેંક અલગ મેનેજમેન્ટ કરી રહી હતી, હવે સારા સારા કર્મચારીઓ ભેગા થઈને એક જ સાથે ત્રણ બેંકના એનપીએ નું મેનેજમેન્ટ કરશે. તો એનપીએ નું યોગ્ય પ્રબંધન થઈ શકે છે. એ સિવાય ત્રણેય બેંકોના જે સારા સારા કર્મચારીઓ હતા હવે ઈ એક બેંકની અંદર આવી જશે. એક શબ્દ લખી શકો, કાર્ય કુશળતામાં વધારો થશે. બીજું કે ઓપરેશનલ કોસ્ટ ઘટશે. ઓપરેશનલ કોસ્ટ કેવી રીતના ઘટશે? માની લો એક શોપિંગ સેન્ટર છે, એક જ શોપિંગ સેન્ટરમાં ત્રણ બેંક છે, દેના બેંક, વિજયા બેંક અને બેંક ઓફ બરોડા. તો આ બંને બંધ કરીને હવે કઈ એક ઇન્ફ્રાસ્ટ્રક્ચર કોસ્ટ ઘટશે, કર્મચારીઓની સંખ્યા ઘટશે, ઘણું બધું ઓપરેશનલ કોસ્ટ ઘટી જશે, પ્રક્રિયાઓ પણ એક સરખી થશે. તો ઓપરેશનલ કોસ્ટની અંદર ઘટાડો થશે. બરાબર? ત્યાર પછી બેંકોની કુલ એસેટ વધશે. બેંકોની કુલ એસેટ વધશે કારણ કે કેપિટલ વધશે તો એસેટ વધશે. એસેટ એટલે તમને ખબર છે ને, બેંકોની લોન આપવાની ક્ષમતા. બરાબર? ક્ષમતા નહીં, બેંકો જે લોન આપે છે અને લોન આપીને જે શાખ સર્જન કરે છે, મતલબ એમાંથી જે પ્રોફિટ કમાય છે, એ શું કહેવાય? એને આપણે કહીશું બેંકોની એસેટમાં વધારો થાય છે. ક્લિયર? તો એના ઘણા બધા પોઝિટિવ પોઈન્ટ હોઈ શકે છે. તમે બેઝલ નોર્મ્સ ભણી ગયા છો તો બેઝલ નોર્મ્સમાં યાદ કરો, બેઝલ 3 આપણે જ્યારે ભણી ગયા ત્યારે એમાં સૌથી વધુ જરૂરિયાત શેની હતી? કેપિટલાઇઝેશનની. કે ભારતીય બેંકોની અંદર હજુ કેપિટલાઇઝેશનનો અભાવ છે, તો એ મૂડીના અભાવ દૂર થશે. બેઝલ નોર્મ્સ 3 નું પાલન થશે. તો તમે એવું પણ લખી શકો છો કે બેઝલ નોર્મ 3 ને અપનાવવા માટે પણ મદદરૂપ થઈ શકે છે. ક્લિયર? બેઝલ નોર્મ્સ 3 ને અપનાવવા માટે પણ મદદરૂપ થઈ શકે છે. તો ઘણા બધા શબ્દો છે. એનપીએ નું મેનેજમેન્ટ થશે તો બેંકોની બેલેન્સ શીટ સુધરશે. બરાબર? બેંકોની બેલેન્સ શીટ સુધરશે તો ગ્રાહકોનો વિશ્વાસ વધશે. ગ્રાહકોનો વિશ્વાસ વધશે તો વિત્તીય સમાવેશન વધશે. વિત્તીય સમાવેશન વધશે તો સેવિંગ નું રૂપાંતરણ ઇન્વેસ્ટમેન્ટમાં થશે અને એ જ ઇન્વેસ્ટમેન્ટ અર્થવ્યવસ્થામાં રોજગાર લાવશે. એ રોજગાર વધશે તો લોકોની આવક વધશે. લોકોની આવક વધશે તો ડિમાન્ડ વધશે. ડિમાન્ડ વધશે તો આર્થિક વૃદ્ધિ થશે. આટલું તમે લખી શકો. બસ આની અંદર લગભગ તમામ સકારાત્મક બાબત આવી ગઈ. ક્લિયર? તો એની સામે એની અમુક નકારાત્મક બાબતો પણ છે. નેગેટિવ બાબત શું છે? તો નેગેટિવ બાબતની અંદર પહેલા એક પ્રિન્સિપલ લખવાનો, ટુ બિગ ટુ ફેલ. ખાસ યાદ રાખજો, આ એક પ્રિન્સિપલ સૌથી મહત્વનો છે. ટુ બિગ ટુ ફેલ. આનો સીધો અર્થ શું થશે? જેટલું મોટું હશે એટલું એનું ફેલિયર વધારે હશે. ફેલિયર મતલબ તમે સમજો કે બીઓબી ની અંદર બે બેંકનું મર્જર થયું છે. બીઓબી પાસે કેપિટલ અત્યારે વધારે છે અને બીઓબી ને એમ થઈ ગયું કે આપણે કોઈ એરલાઇન્સ ની અંદર રોકાણ કરી દઈએ કે જેમાંથી આપણને આવક વધવાની
ચાન્સીસ વધારે છે અને એને રોકાણ કરી દીધું કિંગફિશરમાં. હવે સમજી લો 500 કરોડ આવ્યા હતા એની પાસેથી દેના બેંકમાંથી, 500 કરોડ આવ્યા હતા એની પાસે વિજયા બેંકમાંથી અને 1000 કરોડ એની પાસે હતા, ટોટલ 2000 કરોડ. એમાંથી માની લો 1500 કરોડ આ કિંગફિશરને આપી દીધા, કિંગફિશર ઉઠી ગઈ. કારણ કે જેટલી બેંકોની કેપિટલ વધારે હશે એટલી બેંકોની લોન આપવાની ક્ષમતા વધારે છે, એટલી બેંકોની એસેટ વધારે હશે. તો એની માટે ટુ બિગ ટુ ફેલ. કે સમજો કે અગર દેના બેંક હોત તો એની મેક્સિમમ કેપેસિટી કેટલી હતી 500 કરોડની, તો એ 500 કરોડનો આપે, તો એ 200 કરોડ સુધી કદાચ કિંગફિશરને આપે, આ પણ 200 કરોડ સુધી આપે, આ વધીને 300, તો 300 200 ને 200 300 ને 400 700 કરોડ ડૂબે અગર વિજય માલ્યા ઇન્સોલ્વન્ટ બને છે તો. પણ અહીંયા એક બેંક બને છે, કેપિટલ વધારે છે, તો સિદ્ધાંત કયો કામ કરશે? ટુ બિગ ટુ ફેલ. તો એક સમસ્યા આ છે, બરાબર. બીજી સમસ્યા શું છે કે સમજો કે આ દેના બેંક છે, આ વિજયા બેંક છે, તો ત્રણેય બેંકોની કાર્ય કરવાની પદ્ધતિ અલગ અલગ હશે. તો ત્રણેય બેંકોની કાર્ય સંચાલન પદ્ધતિ અલગ અલગ હોવાથી જ્યારે બેંકોનું મર્જર કરવામાં આવે છે ત્યારે એક સમસ્યા કાર્ય કરવાને લઈને આવે છે. કારણ કે જે કર્મચારીઓ એકબીજા સાથે કાર્ય કરતા હોય, બરાબર, એ કર્મચારીઓ પછી એ પરિસ્થિતિની અંદર કાર્ય કરી શકતા નથી જે પરિસ્થિતિની અંદર પોતાની બેંકોમાં ટેવાયેલા હતા. કારણ કે જે કર્મચારીઓ 10-10 વર્ષથી દેના બેંકની પ્રોસેસ ફોલો કરી રહ્યા છે એને તમે અચાનક બીઓબી ની પ્રોસેસ શીખવાડવા જશો તો થોડીક સમસ્યા આવી શકે છે. બીજું કે જ્યારે બેંકોનું મર્જર થશે તો બેંકોની અંદર કર્મચારીઓની સંખ્યા પણ ઘટશે. તો કર્મચારીઓની સંખ્યા ઘટશે તો આનાથી બેરોજગારીની સમસ્યામાં વધારો થઈ શકે છે. આનાથી શું થઈ શકે છે? અનએમ્પ્લોયમેન્ટમાં વધારો થઈ શકે છે. બીજું કે બધી જ બેંકોની ટેકનોલોજી અલગ અલગ હશે, બરાબર. બીઓબી ના કિયોસ્કની સિસ્ટમ અલગ હશે, દેના બેંકના કિયોસ્ક અગર હશે તો એ અલગ હશે. તમે જોયા છે ને કિયોસ્ક મતલબ એની અંદર બેન્કિંગ વ્યવસ્થાના કામ થાય. તો ટેકનોલોજીકલ ભિન્નતા હોવાના કારણે પણ એની ઉપર અસર થઈ શકે છે. બીજું કે જેટલી મોટી બેંક, બરાબર, મોટી બેંક છે પણ એમાં બોર્ડ ઓફ ડાયરેક્ટર્સ તો દેના બેંકના હશે, વિજયા બેંકના હશે, બીઓબી ના હશે. તો જેટલી કર્મચારીઓની મતલબમાં બોર્ડ ઓફ ડાયરેક્ટરની સંખ્યા વધારે એટલી નિર્ણય લેવાની ક્ષમતા પણ ઓછી હશે. તો અહીંયા તમે શું લખી શકો છો? નિર્ણય કરવાની ક્ષમતામાં શું થશે? નિર્ણય કરવાની ક્ષમતામાં ઘટાડો થશે. એવું ઘણું બધું તમે લખી શકો છો, બરાબર. એના અમુક નકારાત્મક બાબતો છે, અમુક સકારાત્મક બાબતો છે. ક્લિયર? તો આટલું લખવાનું પોઝિટિવ અને નેગેટિવ બાબતોની અંદર. અને પછી તમે એની માટેના ઉપાયો જણાવી દો કે અગર બેંકોનું મર્જર થાય છે તો બેંકોનું મર્જર કઈ રીતના સક્સેસફુલ થશે. તો સક્સેસફુલ થવા માટે તમારે એક શબ્દ તો લખવો જ પડશે, જે આરઆરબી હોય કે કંઈ પણ હોય, ગુડ ગવર્નન્સ. બરાબર. હવે તમે સમજો આ ટુ બિગ ટુ ફેલ ક્યારે નહીં થાય? જ્યારે બેંકો ગુડ ગવર્નન્સ અપનાવશે, જ્યારે બેંકો ઈ ગવર્નન્સ અપનાવશે, જ્યારે બેંકો પાસે એના ગ્રાહકોને લઈને યોગ્ય ડેટા ઉપલબ્ધ હશે. વિજય માલ્યાને લોન આપતા પહેલા વિજય માલ્યાનો તમામ ડેટા ઉપલબ્ધ હોવો જોઈએ. એની પાસે કેટલી સંપત્તિ છે, કેટલી કંપનીઓ છે, પ્રોફિટ કેટલો થઈ રહ્યો છે. તો ગુડ ગવર્નન્સ અપનાવવું જરૂરી છે. ક્રેડિટ રેટિંગ એજન્સીઓની પણ એમાં મહત્વની ભૂમિકા હશે. પણ બધા શબ્દો લખવા કરતા એક ઉપાય તમે લખી શકો છો કે બેંકોની અંદર ગુડ ગવર્નન્સ ડેવલપમેન્ટ થવું જોઈએ. બીજું, જ્યારે પણ બેંકોનું મર્જર થાય છે ત્યારે એ બેન્કિંગ રિફોર્મ્સ માટે થવું જોઈએ, બેન્કિંગ ક્ષેત્રની અંદર સુધાર માટે થવું જોઈએ. એમાં રાજનીતિક હસ્તક્ષેપ હોવો જોઈએ નહીં. રાજનીતિક બાબતોથી તમે કોઈ બેંકોનો વિલય કરી શકો નહીં, બરાબર. વિલય એટલા માટે થવો જોઈએ કે ઓપરેશનલ કોસ્ટ ઘટે, કાર્યકુશળતા વધે. જે ઉદ્દેશ્યો, જે પોઝિટિવ પોઈન્ટ તમે વિચારી રહ્યા છો એ ઉદ્દેશ્યો સાથે જ વિલયની પ્રક્રિયા આગળ વધવી જોઈએ. અને બીજું
કે જ્યારે વિલય થાય છે, ખાસ યાદ રાખજો, અને લખવું હોય તો લખી લેજો કે વિલય માટે સરકારી મૂડીની સહાયતા જરૂરી છે, અધરવાઇઝ વિલયની પ્રક્રિયા સ્થાયી બનશે નહીં. બરાબર? તો કોઈ પણ બેંકોનો અગર વિલય કરો છો, વિલય ક્યારે થશે? જ્યારે એકબીજા બેંકોની એનપીએ ખૂબ જ વધી ગઈ હશે, ત્યારે એનું મેનેજમેન્ટ કરવા માટે કોઈ એક બેંક અંતર્ગત એને લાવવામાં આવશે, અને જે એનપીએ ની સમસ્યા વધી ગયેલી છે એમાં સરકારનું કેપિટલાઇઝેશન પણ જરૂરી છે. જો એ થશે તો જ સ્થાયી વિલય થશે, અધરવાઇઝ સ્થાયી વિલય થશે નહીં. તો 3-4 ઉપાયો લખીને, નિષ્કર્ષ લખીને જવાબને પૂરો કરો. ઉપાય જ નિષ્કર્ષ હોય છે. એની અંદર શું લખી શકો છો તમે? એક તો ગુડ ગવર્નન્સ અપનાવવું જોઈએ, જ્યારે વિલય થતો હોય ત્યારે રાજનીતિક હસ્તક્ષેપ ન હોવો જોઈએ, વિલય બેન્કિંગ રિફોર્મ્સ માટે થવો જોઈએ, સરકારી મૂડીની મદદથી શું થવું જોઈએ? વિલય થવો જોઈએ, કેપિટલાઇઝેશન થવું જોઈએ, અને વિલયની પ્રક્રિયા કાર્યક્ષમતા વધારવા માટે, ઓપરેશનલ કોસ્ટ ઘટાડવા માટે થવો જોઈએ. બરાબર? તો આ છે તમારું આરઆરબી નું એકીકરણ, અને ત્યાર પછી છે મર્જર ઓફ બેંક. ક્લિયર? તો બંને મેઇન્સ ના ટોપિક છે, અને બંને ટોપિકને તમારે યાદ રાખવાના છે. બેમાંથી કંઈ પણ ઉપર પ્રશ્ન બની શકે છે. ઓકે? તો આને ખાસ યાદ રાખજો. અને એક તમને પીડીએફ ફાઇલ પણ એપ્લિકેશનની અંદર મૂકવામાં આવશે, થોડોક સમય લાગશે એને, પણ એ અત્યારે એક બુક તૈયાર થઈ રહી છે ઇકોનોમી ઉપર. જેટલા ટોપિક તમે ભણો છો એ બુકને પણ સાથે સાથે રીડ કરતા જજો. એ જે પીડીએફ ફોર્મેટ છે એને પણ સાથે સાથે રીડ કરતું જવું. ઓકે? અગર કઈ સમસ્યા હોય તો મેસેજ કરી શકો છો. બાકી મળીએ નેક્સ્ટ લેક્ચરની અંદર. જય હિન્દ, જય ભારત.